અમારી સામે હાર પાડી ગયેલી જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી હાર પાડી ગઈ છે. હાર પાડી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી રહ્યા છે. એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે. જેની બેન આજે મહુવાના પ્રવાસમાં છે. સવારે મેં પોતે મુદત માગી લેખિતમાં કે એમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે, એમને મુદત ન આપી. અને આજ પાછી ભારતીય જનતા પાર્ટીએ અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપી. એટલે કલેક્ટરે 10 વાગ્યા સુધીની મુદત આપી છે. અમારો આજને જ નિર્ણય કરવાની વાત છે. જેની બેન સામે વિવાદ એવો ઊભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ ચિત્તલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવી નથી. જેની બેને જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો, એનેક્સર રજૂ કર્યું. કલેક્ટરે માન્ય રાખ્યું કે એમની દુકાન વેચાઈ ગઈ છે, સામેવાળાએ નથી ચડાવ્યો, એ સામેવાળાનો વાંક છે. એવા સંજોગોમાં હજુ પણ મુદત માગીને મારી સામે વાંધો દર્શાવ્યો. હું એમનો ડમી મોદેવા છું. મારી સામે વાંધો દર્શાવ્યો કે તમે લોકસભા લખ્યું નથી એને ફોર્મ દેખાડ્યું, એમાં લોકસભા લખાયેલું છે, મારો વાંધો પાછો લીધો. એટલે કલેક્ટરશ્રીએ મને કહ્યું કે તમારા ફોર્મમાં હવે વાંધો છે, હું હવે સ્વીકારતો નથી. ફરી પાછો વાંધો લેવા માટે એની પાસે મુદત માગવામાં આવે છે. મારી પાસે રેકર્ડ છે કે હાલનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો પોતે જીન ચલાવતા હતા. 8 કરોડ રૂપિયામાં એ જીનમાં એમની સામે જીનની હરાજી કરવા માટે બેંક ઓફ બરોડાએ કબજો લેવા માટે વાત કરી. બેંક ઓફ બરોડાને કબજો લેવાને બદલે 8 કરોડનું જીન 4 કરોડમાં સેટલ થવા માટે કલેક્ટરે કબજો ન આપ્યો અને એને બીજા કોઈને વેચવા માટેની તક આપી. આ ભારતીય જનતા પાર્ટીની એવી બાબત છે કે તમારે લોકોના પૈસા ડૂબાડી દેવા છે. જેની બેને એવું દર્શાવ્યું કે મારા જ પતિદેવે LICમાંથી લોન લીધી છે, એટલે કે તમારી 16 લાખની તમારી LICની પોલિસી છે અને તમને 2 કરોડની લોન કેવી રીતે LICને પૂછે? અમે દર્શાવ્યું છે લોન નથી લીધી અને લોકોની લાગણી જીતવા માટે આ જેની બેને ખોટું એફિડેવિટ આપ્યું છે એવો પ્રયાસ કર્યો. લોન લીધી છે એવું દર્શાવ્યું અને લોન LICની લીધી છે એવું દર્શાવ્યું. LICની લોન નથી લીધી તો LIC એમના કબજામાં છે. LICને વેચવા માટે ભારતીય જનતા પાર્ટી ત્યારે તત્પર થઈ રહી છે. LICને પૂછે લોન આપી છે કે નહીં? માત્ર પાણીમાંથી કોરા કાઢવા માટેના પ્રયાસ છે. હાર બાળી ગયેલી જનતા પાર્ટી 4 લાખ મતે જીતવાને બદલે 2 લાખ મતે હારી રહી છે. એનો આ પાણીનો રેલો એની નીચે આવી રહ્યો છે. કાલે વારી અમે આચારસંહિતાની ફરિયાદ કરી. જેની બેનને મેલ કર્યો 4 વાગે, 5 વાગે જવાબ આપો. મેં રિક્વેસ્ટ કરી, હમ્બલ રિક્વેસ્ટ કરી જે ચીફ ઓફિસરને કે તમે 4 વાગે મેલ કરો છો, 5 વાગે કેવી રીતે જવાબ આપી શકાય? મને 11 વાગ્યાનો સમય આપવામાં આવે કે અમારી ઉપર દબાણ છે. ચૂંટણી અધિકારીઓ છે કે દબાણમાં ચાલનારા અધિકારીઓ છે? ચીફ ઓફિસર કે મારી ઉપર દબાણ છે. શેનું દબાણ છે? કોનું દબાણ છે? કરો એફિડેવિટ. અમે એફિડેવિટ કરીએ છીએ. હાર બાળી ગયેલી જનતા પાર્ટીને પ્રેસ મીડિયા એટલે ચોથી જાગીર છે. આ દેશને બચાવવો પડે એમ છે. અમરેલી બેઠક નંબર 1 રીતે જેની બેન જીતી રહી છે. જેની બેન સામે લડી શકાય તેમ નથી, એટલા માટે આનો નિષ્ફળ પ્રયાસ છે. હું તો કુદરતને માં ખોડલને પ્રાર્થના કરું છું. ભવાની આંગણા છે જેની બેન પ્રચાર કરી રહ્યા છે, ટોળાને ટોળા વળી રહ્યા છે. એ ટોળા એનાથી જોવાતા નથી. એના કારણે એ રદ કરવા માટેનો પ્રયાસ એ નિષ્ફળ બનવાનો મને વિશ્વાસ છે. આજ રોજ સવારના 11 વાગે નામદાર કલેક્ટર સાહેબ દ્વારા બોલાવવામાં આવેલ હતા અને આ ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસના જેનીબેન ઠુમર દ્વારા આ વિગતો સોગંદનામામાં જે મિલકતની વિગતો હોય તે મિલકતો જેનીબેને છુપાવીને સોગંદનામું રજૂ કરવામાં આવેલ છે. તેમજ તેમના પતિ દ્વારા માણસા મુકામે બેંક ઓફ બરોડામાં 13,05,000 જેવી રકમની લોન લીધેલ હોવા છતાં તેમના સોગંદનામામાં કોઈ હકીકત જણાવતા ન હોય. તેમજ તેમના પતિ પાસેથી, તેમજ તેમના પિતા વિજયભાઈ ઠુમર પાસેથી, તેમજ નીલાબેન ઠુમર પાસેથી 24 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ લોન પેટે લીધેલ હોય. તે લોન તેમના પતિ દ્વારા તેમની પત્નીને કેટલી લોન આપવી જોઈએ તે હકીકત ચૂંટણીના સોગંદનામામાં સ્પષ્ટપણે વિગત આપવી જરૂરી છે. આવી કોઈ વિગત જેનીબેન દ્વારા તેમના ફોર્મમાં કે સોગંદનામામાં રજૂ કરેલ નથી. તેથી અમારી લીગલ ટીમ દ્વારા તે સતીઓ જોવામાં આવતા અમે જેનીબેનનું ફોર્મ આ ગ્રાઉન્ડ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે
ફોર્મ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જેનીબેન દ્વારા અમારી અરજીના વાંધા જવાબ રજૂ કરવા માટે મુદત વાંધા જવાબ રજૂ કરતા હવેની સુનાવણી આવતીકાલે સવારના 10 વાગે ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર સાહેબ સમક્ષ રાખવામાં આવેલ છે. તો હાલના ફોર્મનું શું થશે એ આવતીકાલે જ ખબર પડશે.